સંજેલી તાલુકા પંચાયતમાં ભાજપની બિનહરીફ બોડી રચાઈ. સંજેલી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયતની ચૂંટણી ગત 26 એપ્રિલે યોજાઈ હતી, જેમાં કુલ 16 બેઠકોમાંથી ભાજપે 11 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 3 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો મળી હતી. આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પદની ચૂંટણી તાલુકા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં જુસ્સા બેઠકના ભાજપના મહિદીપસિંહ પલાસ પ્રમુખ તરીકે તથા રામસિંહ ભાભોર ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંજેલી તાલુકાનું વિભાજન ઝાલોદ તાલુકામાંથી કરવામાં આવ્યું હતું. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડી વરણી બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા નગરમાં ભવ્ય વિજય સરઘસ કાઢી ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી.